એક ધનવાન માણસે દરિયામાં એકલા ફરવા માટે તેણે બોટ વસાવી હતી. રજાના દિવસે તે પોતાની બોટમાં દરિયો ખૂંદવા નીકળ્યો. મધદરિયે પહોંચ્યો ત્યાં દરિયામાં તોફાન આવ્યું. બોટ ડૂબવા લાગી. બોટ બચવાની કોઈ શક્યતા ન લાગી. ત્યારે એણે લાઈફ જેકેટ પહેરીને દરિયામાં પડતું મૂક્યું. બોટ ડૂબી ગઈ. તોફાન પણ શાંત થઈ ગયું. તરતો તરતો એ માણસ એક ટાપુ પર પહોંચી ગયો. ટાપુ ઉપર કોઈ જ ન હતું. ટાપુના ફરતે ચારે તરફ ઘૂઘવતા દરિયા સિવાય કાંઈ જ નજરે પડતું ન હતું. એ માણસે વિચાર્યું કે મેં તો મારી આખી જિંદગીમાં કોઈનું કાંઈ બુરું કર્યું નથી, તો પછી મારી હાલત આવી શા માટે થઈ? પોતાના મને જ તેણે જવાબ આપ્યો કે જે ઈશ્વરે તોફાની દરિયાથી તેને બચાવ્યો છે એ જ ઈશ્વર કંઈક રસ્તો કાઢી આપશે. દિવસો પસાર થવા લાગ્યા. ટાપુ ઉપર ઉગેલા ઝાડ પાન ખાઈને એ માણસ દિવસો પસાર કરતો હતો. થોડા દિવસમાં તેની હાલત બાવા જેવી થઈ ગઈ. ધીમે ધીમે તેની શ્રદ્ધા તૂટવા લાગી. ઈશ્વરના અસ્તિત્વ સામે પણ તેને સવાલો થવા લાગ્યા. ભગવાન જેવું કાંઈ છે જ નહીં. બાકી મારી હાલત આવી ન થાય. ટાપુ ઉપર એકલા કેટલા દિવસો કાઢવાના છે એ તેને સમજાતું ન હતું. તેને થયું કે લાવ નાનકડું ઝૂંપડું બનાવી લઉં. ઝાડની ડાળી અને પાંદડાની મદદથી તેણે ઝૂંપડું બનાવ્યું. એને થયું કે હાશ આજની રાત આ ઝૂંપડામાં સૂવા મળશે. મારે ખુલ્લામાં સૂવું નહીં પડે. રાત પડી. ત્યાં વાતાવરણ બદલાયું. અચાનક વીજળીના કડાકા ભડાકા થવા લાગ્યા. ઝૂંપડીમાં સૂવા જાય એ પહેલાં જ ઝૂંપડી ઉપર વીજળી પડી અને આખી ઝૂંપડી ભડભડ સળગવા લાગી. સળગતી ઝૂંપડી જોઈ ભાંગી પડ્યો. ઈશ્વરને મનોમન ભાડવા લાગ્યો. તું ઈશ્વર નથી. તમને દયા જેવું કાંઈ નથી. તમે અત્યંત ક્રૂર છો. હતાશ થઈને માથે હાથ દઈ રડતો રડતો એ માણસ બેઠો હતો. અચાનક જ એક બોટ ટાપુના કિનારે આવી. બોટમાંથી ઉતરીને બે માણસો તેની પાસે આવ્યા અને કહ્યું, અમે તમને બચાવવા આવ્યા છીએ. તમારું સળગતું ઝૂંપડું જોઈને અમને થયું કે આ અવાવરું ટાપુ પર કોઈ ફસાયું છે. તમે ઝૂંપડું સળગાવ્યું ન હોત તો અમને ખબર જ ન પડત કે અહીં કોઈ છે. એ માણસની આંખમાંથી દળ દળ આંસુ વહેવા લાગ્યા. ઈશ્વરની માફી માંગી અને કહ્યું કે મને કંઈ ખબર હતી કે તે તો મને બચાવવા માટે મારું ઝૂંપડું સળગાવ્યું હતું. કંઈક ખરાબ બને ત્યારે માણસ નાસીપાસ થઈ જાય છે. હેલન કેલરે એક સરસ વાત કરી છે કે જ્યારે ઈશ્વર સુખનું એક બારણું બંધ કરી દે ત્યારે સાથોસાથ સુખના બીજા બારણાઓ ખોલી દે છે. પણ આપણે મોટાભાગે બંધ થઈ ગયેલા સુખના બારણા તરફ જ જોઈએ ને બેસી રહીએ છીએ. બીજી તરફ નજર જ નાખતા હોતા નથી. સમય અવળચંડો છે. ઘણી વખત બધું જ આપણી મુઠ્ઠીમાં હોય એવું લાગે છે. બહુ જ જલ્દી બધું સારું થશે તેવી શ્રદ્ધા અને ધીરજ સાથે રહેજો. ઈશ્વર કાંઈક સારો રસ્તો બતાવશે. મિત્રો સાથે મળીને હકારાત્મક વાતાવરણ ઊભું કરીએ. ચારે બાજુ નેગેટિવિટી જ ફેલાયેલી છે. ત્યારે આપણે બંને તો સારા મેસેજ પાસ કરીએ.